ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક 2025 એક્ઝિબિશન અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ કોમ્પિટિશન મહુવા માટે ખાસ રહી હતી, કારણ કે મહુવાના દર્શનાબેન શુક્લએ આ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મિલેટ કેટેગરીમાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા જ તેઓને ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ અને ગોલ્ડ ટ્રોફી પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ હાંસલ બદલ દર્શનાબેન શુક્લનો પરિવાર, મહુવા શહેર અને ભાવનગર જિલ્લો ગર્વની લાગણી અનુભવે છે. આ સમગ્ર કોમ્પિટિશન કેવી હતી અને ત્યાં કેટલી કેટેગરી હતી, તમામ બાબતોને લઈ દર્શનાબેન શુક્લ સાથે આપણે વાત કરીએ. ગાંધીનગર ખાતે ખાદ્ય ખોરાક એક્ઝિબિશન ઇન્ટરનેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં મિલેટ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દર્શનાબેન શુક્લએ ઇન્ટરનેશનલ લેવલે મહુવાનું નામ રોશન કર્યું છે. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ખાદ્ય ખોરાક 2025 એક્ઝિબિશન અને વિવિધ કેટેગરી વાઇઝ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી. આ કોમ્પિટિશન છેલ્લા 4 વર્ષથી યોજાય છે અને વિવિધ કેટેગરીની સ્પર્ધા ઇન્ટરનેશનલ લેવલની હોય છે અને 22 થી પણ વધારે દેશોના લોકોએ તેમાં ભાગ લીધો હતો અને 15 થી 18 ડિસેમ્બર સુધી આ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં 10 થી પણ વધારે કેટેગરી વાઇઝ સ્પર્ધાઓ રહી હતી. ખાદ્ય ખોરાક એક્ઝિબિશન અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનની ખાસ વાત અને ગૌરવ એટલા માટે થાય છે કે મહુવા શહેરના દર્શનાબેન શુક્લએ મિલેટ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં મહુવાના દર્શનાબેન શુક્લએ પોતાની આવડત, પોતાની મહેનત અને પોતાના પરિવારના સહયોગથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સર્ટિફિકેટ અને ગોલ્ડ ટ્રોફી પ્રાપ્ત કરી એક ઇન્ટરનેશનલ લેવલની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહુવા શહેર, ભાવનગર જિલ્લો અને પોતાના સમાજ અને પરિવારનું દર્શનાબેન શુક્લએ નામ રોશન કર્યું છે. નમસ્કાર, હું દર્શના ચિંતન શુક્લ મહુવાથી વાત કરું છું અને મેં પાર્ટિસિપેટ કરેલું હતું ખાદ્ય ખોરાક ગાંધીનગર ખાતે જે સ્પર્ધા થાય છે છેલ્લા 4 વર્ષથી ને એમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું. એ સ્પર્ધા આખી આપણે ભાવનગરના સર છે હિમાચલ સર મહેતા, એ આખી ઓર્ગેનાઇઝ કરે છે અને એમાં હું લાસ્ટ યર બી ગયેલી હતી અને આ વર્ષે પણ ગયેલી હતી. લાસ્ટ યર મેં મોકટેલમાં પાર્ટિસિપેટ કરેલું હતું, આ વખતે હું મિલેટમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું અને મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે. ત્યાં ઘણી બધી જાતની અલગ અલગ કેટેગરીઝ હોય છે. લગભગ આ વખતે 7 કેટેગરી કેલેનરીમાં હતી અને બીજી 10 કેટેગરી કેકના ડિપાર્ટમેન્ટમાં હતી. તો એમાં કેલેનરીમાં મેં મિલેટમાં ભાગ લીધેલો હતો. એ સિવાય ત્યાં આ વખતેની કોમ્પિટિશન એવી હતી કે ત્યાં 22 કન્ટ્રીમાંથી ને પાર્ટિસિપેટ આવેલા હતા, એટલે એ લોકોએ આખી કોમ્પિટિશન ઇન્ટરનેશનલ લેવલની કરી નાખેલી હતી. અને મારી જે કેટેગરી હતી મિલેટ્સ, એમાં બી ઓલમોસ્ટ 22 જેટલા પાર્ટિસિપેટ્સ હતા. એમાં ઘણા બધા, હું તો હોમ શેફ છું પણ મારી સાથે સાથે ઘણા બધા પ્રોફેશનલ શેફ બી હતા અને લગભગ 5-7 જેટલા બહારના કન્ટ્રીના બી પાર્ટિસિપેટ્સ હતા અને એમાંથી ને મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે. આ ખાદ્ય ખોરાકની સ્પર્ધા 15 ડિસેમ્બરથી લઈને 4 દિવસ હતી, 15, 16, 17 અને 18. એમાંથી ને મેં ભાગ લીધેલો હતો મિલેટ્સમાં. એ કેલેનરીનો ડિપાર્ટમેન્ટ 15 ડિસેમ્બરના હતી કોમ્પિટિશન મારી અને મેં મિલેટમાં ભાગ લીધેલો હતો. એમાં મેં બનાવેલું હતું બાજરીના સ્ટફ્ડ વેજીટેબલવાળા રોટલા બનાવેલા હતા અને એની સાથે મેં એક બીજું મિલેટ રાગી લીધેલી હતી. તો રાગીનું મેં એક મૂશ, એટલે એક જેલી જેવું બને છે આખું, રાગી મૂશ બનાવેલું હતું. આ 2 વસ્તુઓ મેં બનાવેલી હતી. એ સિવાય ત્યાં કોમ્પિટિશનના થોડા રૂલ્સ બી સ્ટ્રિક્ટ હતા કે તમે જે બી વસ્તુઓનો યુઝ કરો છો, સમથિંગ કે મેં સપોઝ મિલેટ લીધેલું હતું તો મિલેટ મારે 60% કમ્પલસરી મિલેટ હોવું જોઈએ, અધર ઇન્ગ્રીડિયન્ટ્સ 40% લેવાના હતા. તો એ રીતે કરીને ઘણી બધી વસ્તુઓની મેં ટ્રાય કર્યા પછી આ લાસ્ટ મારી 2 વસ્તુઓ મેં બનાવેલી હતી, બાજરીનો સ્ટફ્ડ રોટલો અને રાગીનું મૂશ બનાવેલા હતા. એ ઉપરાંત ત્યાં
ઓલમોસ્ટ 22 જજીસ હતા, જેમાંથી ને આપણા ઇન્ડિયન 4 થી 5 જજ હતા. બાકી ઓલમોસ્ટ બધા આઉટ ઓફ ઇન્ડિયાના જજીસ હતા બધા, કે જે લોકો આપણી બધું ટેસ્ટિંગ કરવા માટે આવે અને આપણને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછે. એ ઉપરાંત અમારી લખેલી રેસિપીઝ હોય જે કમ્પલસરી ઇંગ્લિશમાં લખવાની હતી, અને એ રેસિપીઝ એ લોકો જોઈને પછી એમને લગતો કાંઈ ક્વેશ્ચન હોય તો એ આપણને પૂછી શકે. આખી કોમ્પિટિશન આવી રીતની હતી, અને એમાં મેં મિલેટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે. ત્યાંથી ને મને હું મિલેટમાં વિન થઈ તો મને મિલેટની કેટેગરીનું એક ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ આપેલું છે, અને એની સાથે મને એક ટ્રોફી પણ મળેલી છે. તો થેન્ક યુ સો મચ ખાદ્ય ખોરાક, એન્ડ થેન્ક યુ સો મચ હિમાચલ સર. થેન્ક યુ સો મચ કનિનિકા મહેતા મેમ. તો દર્શનાબેન શુક્લ વિશે વાત કરીએ તો તેઓ મહુવા શહેરમાં પણ ગ્રામ નિર્માણ સમાજ સહિત અનેક સંસ્થાઓ સાથે કાર્ય કરે છે. તો અનેકો સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂક્યા છે. તેના શોખ, તેમની કુકિંગ સ્પર્ધા વિશેની વાતો, તેમની રસોઈમાં નિત નવી વાનગી બનાવવાની આવડત અને તેમના પ્રેમાળ સ્વભાવ અને કાર્યશૈલી વિશે કેતકીબેન દેસાઈ શું કહે છે તે જોઈએ. નમસ્કાર. દર્શનાબેન શુક્લા વિશે થોડું કહેવા માગું છું. કેતકી દેસાઈ. દર્શનાબેનનો પરિચય ગ્રામ નિર્માણ સમાજ પીડીલાઇટ દ્વારા થતી અનેકવિધ સ્પર્ધાઓથી થયેલો. તેઓ તેમના શોખની દરેક સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા, અને જ્યારે તેમને અનુકૂળ ન હોય કે પાર્ટ લઈ શકે ત્યારે તેઓ ત્યાં હાજર રહીને પણ બીજા બહેનોનો ઉત્સાહ વધારતા હતા. દર્શનાબેનની વિશે વાત કહેવામાં ખાસ તો એ કે એમને કુકિંગ વિશે શોખનો વધુ પરિચય તો કંઈ ગુમ ન હો જાય સિઝન 7 જે ઓનલાઈન થયેલી એના દ્વારા દર્શનાબેન સાથે થયેલો. ત્યાર પછી પરિચય આગળ ને આગળ વધતો ગયો ને વધતો રહેશે. એ જે આ દરેક સ્પર્ધામાં ભાગ લે છે ને એના વિશે કહેવાનું મારે ખાસ એ છે કે એ ઊંડાણથી એમાં રિસર્ચ કરે છે, ઊંડાણથી એ ગોતે છે, બધું માહિતી પણ એટલી મેળવે છે કે કંઈક કરવું એટલે એમ જ કરી નાખવું એવું નહીં. એની પૂરેપૂરી વિગત લેવી, એ જે વિષય છે એની સાથે અનુભવી જોડાયેલા લોકોની સાથે વાતો કરી અને એના અનુભવને પણ જાણવો. અને ખાસ તો એ જે આટલી બધી સ્પર્ધામાં ભાગ લેતા હતા ને, તો એ ક્યારે એવું ન રાખતા કે મારો નંબર જ આવશે. એનો શોખ હતો અને એ પાર્ટ લઈને એન્જોય કરતા. અને બીજી વિશેષ વાત એ છે કે એ ગૃહિણી છે. 2 એમના સંતાનો છે. એમના કેરિયર પાછળ પણ અત્યારથી તેઓ ખૂબ સજાગ છે. ભણવા સાથે પણ એમની જે બીજી પ્રવૃત્તિ હોય છે, બીજા ક્લાસીસમાં એમાં લેવા જવું, મૂકવા જવું, ઘરે પણ વડીલો સાથે રહે છે. તો આ બધા વચ્ચે એણે એનો શોખ પૂરો કરવા માટે શરૂઆત કરી અને છેક ગાંધીનગર સુધી પહોંચી. અને ગાંધીનગરમાં એ આ મિલેટ વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી, એ ખૂબ જ ગૌરવની વાત છે આપણા માટે, મહુવા માટે. તો દર્શનાબેન આવી જ રીતે પોતાના ગમતા વિષયમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા. આભાર.